તમને કહ્યું કે બીજા બધા આગળથી કદાચ પ્રશંસા મેળવજો, પણ ભૂલાય છું કે ઉકાળી તત્વ કરતી પ્રશંસા સાંભળવાનો શોખ. ફરી વાત લખાઈ ગયું ને? રોજ દુકાનમાં આવતો બાપ દીકરાએ બેચારો કીધું, પિતાજી. બાપ રોજ દુકાનમાં આવે અને એ જ કડકતીના કારણે દીકરાએ કીધું કે પિતાજી હવે દુકાને ના આવો તો સારું, હું તૈયાર થઈ ગયો. અરે 1 દિવસ 2 દિવસ 3 દિવસ 5 દિવસ મહિનો 2 મહિના 4 મહિના અને તો પણ બાપે દુકાને જવાનું ચાલુ રાખ્યું. કાંઈ સલાહ સૂચના આપતો નતો, માત્ર 1 કલાક બેસે અને દુકાનેથી આવે. અને એક દિવસ દીકરાને થઈ ગયું બાપ સીધો નહીં માને, એને કાંક મનાવવો પડશે. અને આ જ વખતે સાંજનો ટાઈમ શનિવારે અને રવિવારે બધા બેઠા હતા. એક બાપુજી ખૂણામાં બેઠા હતા દીવાનખાનાના, અને આ વખતે દીકરાએ દીવાનખાનાનો દરવાજો કર્યો બંધ. અને બાપુજી, એક મારે કામ છે, બોલ બેટા. થેલીમાંથી કાપડનો તાકો કાઢ્યો, ભગવા કલરનો તાકો. અને જ્યારે ભગવા કલરનો કાપડનો તાકો કાઢ્યો બાપને, બાપ જોઈ રહ્યો. કેમ બેટા? ના બાપુજી, મારી ઈચ્છા હતી તમને આપવાનું. સમજ્યા ને તમે? ભગવો કલર શેનો સૂચક? સંન્યાસી. અને તેને કીધું કે પિતાજી, મારી ઘણા વખતની ઈચ્છા હતી પણ તમને આપવો છે. અને જમાનાનો ખાતર બાપ 2 મિનિટ ઉભો રહી. મને હા દાસ કરતો બાપે કીધું, બેટા એક કામ કર, કાતર લાવ. ના બાપુજી, કાતર નહીં લાવ તો ખરો, મારે કામ તારે નથી. અને તે કાતર કાઢીને દીકરો જોતો રહી ગયો. બાપે તાકો માપ્યો અને તો ત્યારે કાપડનો તાકો ભાણે તને કીધું, બાપુજી મારે ન જોઈએ, મારે તમારા માટે. બેટા તને ખબર નથી, નાની ઉંમરમાં તારી માં મરી ગઈ, બીજા લગ્ન માટે એટલો બધો મને આગ્રહ થઈ ગયો, પણ તારા સંસ્કાર બગડેની માટે બેટા મારી વાસનાનું મેં બલિદાન આપ્યું. અરે બલિદાન આપીને બેટા તને પાડી પોષીને મોટો કર્યો. તને મારે બધા વર્ણન નથી કરવા. આટલા બધા સંસ્કાર મેં તને આપ્યા. 9 વર્ષની ઉંમરે તારી માં મરી ગયા પછી મારી વાસનાને સળગાવીને તને મોટો કરવા માટે આટલા બધા તને સંસ્કાર આપવા માટે બલિદાન આપ્યા. અને આ બધા સંસ્કાર આપ્યા પછી પણ બેટા, તે મને ભગવો તાકો દેખાડ્યો. મને એમ લાગે છે કે તારી આટલી પણ ખાનદાની છે, પણ તારા દીકરાને તે કોઈ સંસ્કાર આપ્યા નથી. તને નાગો ન મોકલે માટે અડધો તાકો છે. અને આ દીકરાની આંખમાંથી આંસુ ચાલે. અને આ સૂચના દીકરો સમજી ગયો, પિતાજી છોડી દો વાત. આ શિબિરમાં આવનારા તમામ વિદ્યાર્થીઓ મારે એટલું જ કહેવું છે, બીજું પછી કરજો. ભગવાનની પૂજાની વાત પણ મારે કરવી છે, આ ઉપકારી તત્વને સાચવવાની વાત પણ તમને કરવી છે. પણ પહેલી વાત, તમારા ઘરમાં મા બાપ જો તમે રાખ્યા હોય, અને અથવા તો કોકણા રહી ગયા હોય, તો ખાલી એટલી વાત કરું છું, ઘરમાં મા બાપ હોય તો મા બાપ, ના હોય તો કાકા કાકી, ના હોય તો ભાઈ અને ભાભી, જે હોય તે તમારા ઘરમાં વડીલ તરીકે જે હોય તે એને સવારના પરમાં ઉઠીને પગે લાગ્યા વિના ઘરની બહાર પગ ન મૂકો. મારી એટલી ઈચ્છા છે કે આ શિબિરમાં આવનારો તમામ વિદ્યાર્થી આટલી હિંમત તો ગમે તે હિસાબે ગોઠવી. હવે એવું છે ના કોઈને કઈ અંદરમાં હા કોઈને કઈ હે તમારી આગળ ગમે તેટલી બુદ્ધિ હોય ને કદાચ પિતાજી આગળ ને બા આગળ બુદ્ધિ કદાચ ઓછી હોય એવું બને, પણ ઉપકારી ક્ષેત્રે એવું જોયું છે ને. તમને કહું, તમારા બાપુજીને તમે પગે લાગજો, આ નિયમ લઈ જજો, પણ તમારા દીકરાને પગે લગાડવામાં જે ફોર્સ ન કરતા કે બેટા સાંભળી ના હજુ લાગે છે કે નહીં. તમારો કાંઈ ભરોસો નહીં પાછો. હા હા અરે દીકરો, તમને ખબર નથી, તમારા જેવો કોઈ છોકરો છે ને પોતાના દીકરાને આબુ પર સનસેટ પોઈન્ટ છે ને સનસેટ શું તમારી બધાની ખસી ગયેલી છે. રોજ સૂર્યાસ્ત અહીંયા દેખાય તો ત્યાં જાય સનસેટ પોઈન્ટ. ઘણા કાંડાઓ મુંબઈથી એમને નીકળે, મને કે મેં ક્યાં જાવ, મને કે માબડે છે. મેં કેમ? મને હવા ખાવ. મેં સિગરેટ પીને હવા ક્યાં બગાડો છો? કમસે કમ અહીંયા તો તમને તો હવા ખાવાના સ્થળે મૂકવાય જોખમી. અને એ જ કડકતી ના કરે સનસેટ પોઈન્ટ ઉપર બાપની દીકરો ગયો, અને રોજ ઓલો દીકરો બાપની સામે ક્રોસ કરે અને બાપને દીકરા દેખાડ્યું હરામખોર નાનો દીકરો. અને બરાબર ઓલો સૂર્યાસ્તનો ટાઈમ, અને ઓલો બાપ કે બેટા તને ખબર છે મારી તાકાત કેટલી? નો ફાધર, આઈ ડોન્ટ નો. અરે જો તને તે ઓલો સૂર્ય છે ને એને ઓર્ડર કરું નીચે વહી જશે. ઓલો 4 વર્ષનો છોકરો 5 ને
55 નો સૂર્યાસ્ત 5:52 થઈને 5:52 3 મિનિટની વાર અને બાપે છે આંગળી કરી ગો ડાઉન ઓલો સૂર્યને બોલો છોકરો તો ઉભો રહી એને કીધું જોયું ને આ હું બોલું છું ને ઉતરવા માંડ્યો હરામખોર કોઈ દી મારી અમે બોલે ને તો આ રીતે ઉતારી ઓલો છોકરો ડરી ગયો વાત સાચી છે સારા આખા સૂર્યને નીચે નાખી દેવાની બાપની તાકાત આપણે તો કોઈ દી જોઈ નથી અને ઓલો બાપ કહે યુ સી આઈ એમ ટેલિંગ હિમ ગો ડાઉન અને 5:55 મિનિટે સૂર્ય હાવ નીચે ગયો અને એ નીચે ગયો જોયું ને અને આ જોઈને બાપ પ્રાઉડ કરતા હતા ને એમાં છોકરાએ કીધું ફાધર પ્લીઝ ડુ ઇટ અગેન